અને આપણી સંસ્કૃતિને સાચવવું. દરેક આપણે ભણ્યા પછી દરેક વર્ગની વ્યક્તિઓને, એ નાની હોય કે મોટી હોય, એના તરફ ખૂબ જ કરુણા, અનુકંપા અને મોટા થઈને હંમેશા આપણું ગામ, આપણો પોતાનો તાલુકો, આપણું રાજ્ય અને આપણા દેશ તરફની આપણી હંમેશા એક સેવા કરવાની વૃત્તિ રાખવી, આઈ થિંક એ જ સૌથી મહત્ત્વનું છે. અને આવા જ એક વિષય સાથે અને આવા જ એક હંમેશના એક નિયમ સાથે કે આપણી એક ઈચ્છા સાથે આજે આપણે બધા ખૂબ જોરથી એક બ્લેસિંગ્સ લઈએ કે અમે હંમેશા અમારા દરેક કાર્યમાં, આજે હું જે રોટરી ક્લબ તરફથી આવી છું, આજે હું જો એ ક્લબને ન યાદ કરું તો કદાચ એમાં પણ હું ઓછું કહેવાય. તો રોટરી ક્લબ ઓફ બોમ્બે જૂહુ બીચમાં હું લગભગ 20 વર્ષથી કરું છું કામ. એની પાસ્ટ પ્રેસિડેન્ટ છું. પણ અમારું ડિસ્ટ્રિક્ટ રોટરી 3141 આજે હું આખું ડિસ્ટ્રિક્ટ લીડ કરું છું, જેમાં સૌથી વધારે બાગબાન એટલે અમે લોકો, મારું કાર્ય એમાં મોટી ઉંમરના 60થી ઉપર બુઝુર્ગો માટેનું કાર્ય કરવાનું મારું કામ છે. અને બીજું કામ છે જે લોકો આટલા ડિસેબલ્ડ છે, કે જે લોકો અપંગ છે, એને અમે કઈ રીતે આગળ વધારી શકીએ. તો આ બે વસ્તુનું સૌથી વધારે મારું કામ છે. તો મારી દરેક જણને અને અહીં બેસેલા દરેક બાળકોને વિનંતી છે કે આપણે એવું નક્કી કરીએ કે આપણી જે આપણને આ બ્લેસિંગ્સ અને આઝાદી અને સ્વતંત્રતા મળી છે, એનું હરેક કાર્ય સચ્ચાઈથી, અને આપણે જે આ શાંતિ અનુભવી રહ્યા છે આપણી સ્વતંત્રતાને લીધે, આપણે જોઈ રહ્યા છે કે દેશ અને દુનિયાની બહાર કેટલા દેશો આજે તકલીફમાં છે, એ લોકો શાંતિથી હરીફરી નથી શકતા. જ્યારે આપણને આ શાંતિ છે આપણા મનની વસ્તુઓ કરવાની, એક આપણને કોઈ રોકટોક નથી, તો એને આપણે હંમેશા બિરદાવીએ, એનો સાચો ઉપયોગ કરીએ, એનો ગેરઉપયોગ ન કરીએ અને દેશ દુનિયામાં હંમેશા શાંતિ પ્રવર્તી રહે એવો આજે એક નિયમ નક્કી કરીએ. અને દરેકે દરેક વ્યક્તિ, નાની હોય, મોટી હોય, અમીર હોય, ગરીબ હોય કે કોઈ પણ ઉંમરની હોય, દરેક વ્યક્તિને આપણે કેવી રીતે સાતા આપી શકીએ કે એની માટે આપણે કંઈ સારું કામ કરી શકીએ, એ જ આપણો નિશ્ચય હોવો જોઈએ. એ સાથે જ જય હિન્દ, જય રાષ્ટ્ર.